નમસ્કાર મિત્રો, અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાતી કલા જગતમાંથી વધુ એક માઠી ખબર આવી છે। પોતાની કલાથી આગવી ઓળખ મેળવનારા ગુજરાતના તબલા પ્લેયર ઉસ્તાદ શબ્બીર મીરનું અવસાન થતાં કલા જગતમાં ઘેરા શોકની લાગણી વ્યાપી હતી। તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું કહેવાય છે। પવિત્ર શ્રાવણ મહિનામાં ગુજરાત માટે આ ખૂબ જ શોકની ખબર છે। મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ઉસ્તાદ શબ્બીર મીરે નારાયણ સ્વામી, લક્ષ્મણ બાપુ સહિતના નામી અનામી કલાકારો સાથે સ્ટેજ ગજવ્યું હતું। તેઓ સ્ટેજ પ્રોગ્રામ અને ડાયરાના તબલામાં પણ બેતાજ બાદશાહ ગણાતા હતા। તેમના તબલા સાંભળવા પણ એક લહાવો હતો। તેમના પ્રોગ્રામમાંથી દર્શકોને ઉઠવાનું મન ના થાય તેવી તેમની પ્રતિભા હતી। એક રીતે તેઓ તબલાનો પ્રાણ હતા। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે ઉસ્તાદ શબ્બીર મીરના અવસાનના સમાચાર મળતા ગુજરાતના નાના મોટા કલાકારોએ શોકની લાગણી વ્યક્ત કરી હતી। કીર્તિદાન ગઢવી, જિગ્નેશ કવિરાજ, હેમંત ચૌહાણ, ગમન સાંતર સહિતના અનેક કલાકારોએ શોકની લાગણી વ્યક્ત કરી હતી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।